વિદ્યાર્થીઓની આતુરતાનો આવ્યો અંત। આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર। આવતીકાલે સવારે 9 વાગે બોર્ડની વેબસાઇટ પર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખથી વધુ તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। પરીક્ષા બાદ પરિણામ વહેલું જાહેર થાય તેવી અટકળ હતી, ત્યારે બોર્ડે આવતીકાલે પરિણામ જાહેર કરવાની જાહેરાત કરી છે। વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ gseb.org પરથી પોતાના સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકશે। આ સિવાય વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પણ પરિણામ મેળવી શકશે। વોટ્સએપ પર વ્યવસ્થા માટે વિદ્યાર્થીઓ માટે નંબર જાહેર કરવામાં આવ્યો છે। 6357 300 971 પરથી બેઠક ક્રમાંક મોકલીને પરિણામ જાહેર કરી શકાશે। હવે અહીં માતા પિતાની પણ જવાબદારી બને છે કે બાળકોને ઓછા માર્ક આવે તો કોઈ અઘટિત પગલું ન ભરે અને ડિપ્રેશનમાં ન સરી જાય તેનું ધ્યાન રાખે। મોસમ બદલશે મિજાજ, ભર ઉનાળે આવશે વરસાદ, આ કોકથી ગરમી પર ફરશે પાણી, આવી આગાહી કરી છે હવામાન વિભાગે। ગરમીનું પ્રમાણ ગુજરાતમાં દિવસે ને દિવસે વધી રહ્યું છે। તાપમાનના પારામાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે। એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટી અંગે આગાહી કરવામાં આવી છે। આગાહી મુજબ તારીખ 10 થી 14 મે વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે છાંટા પડવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। પંચમહાલ, સાબરકાંઠા, વડોદરામાં વરસાદની વકી છે। તો પ્રથમ વરસાદના કારણે ગરમીમાં ઘટાડો થશે અને પછી પુનઃ ગરમીમાં વધારો થશે અને બાદમાં ફરી મે જૂન માસમાં સાગર કાંઠે ચક્રવાતો સાથે પવનના દબાણો વધશે। 16 મે બાદ બંગાળના ઉપસાગરોમાં ચક્રવાતો સર્જાશે, જ્યારે 17 જૂન પછી ભારે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદની વકી છે। હાલ સમગ્ર દેશની અંદર મિશ્ર ઋતુ ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। એમપી, રાજસ્થાનમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો છત્તીસગઢ, ઝારખંડમાં વરસાદે ચિંતા વધારી છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે ગરમી પડી રહી છે। ભારતીય હવામાન વિભાગે બંને રાજ્યોમાં આજથી આગામી 2 દિવસ એટલે કે 10 મે સુધી હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે। રાજસ્થાનના 9 શહેરો અને એમપીના 3 શહેરોમાં 43 ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાયું હતું, તો દિલ્હીમાં પણ આજનો દિવસ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો। બીજી તરફ છત્તીસગઢ, બિહાર અને ઝારખંડમાં હવામાને પલટો લીધો છે। ત્રણેય રાજ્યોમાં વરસાદના કારણે આકરા તડકા અને ભેજવાળી ગરમીથી રાહત મળી છે। છત્તીસગઢમાં આજે અને આવતીકાલે વરસાદની સંભાવના છે, તો ઝારખંડમાં 10 મે સુધી ઝરમર વરસાદ પડશે। હવામાન વિભાગે આજે બિહારના તમામ જિલ્લાઓમાં ખરાબ હવામાન માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। બિહારના કેટલાક જિલ્લાઓમાં હાલ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। તેવામાં વીજળી પડતા 2 લોકોના મોત પણ નીપજ્યા છે। એક તરફ કાળઝાળ ગરમી પ્રકોપ વરસાવી રહી છે, તો બીજી તરફ આની અસર સામાન્ય જનતા પર પડી રહી છે। વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે। અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી મહત્તમ તાપમાનમાં વધારો થયો છે। કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે શહેરમાં ગરમી સંબંધિત બીમારીમાં અધતો વધારો થયો છે। સોલા સિવિલમાં એક સપ્તાહમાં 1066 ઓપીડી નોંધાય છે। ગરમીનું પ્રમાણ વધતા 10% દર્દીઓની સંખ્યા વધી છે। છેલ્લા એક સપ્તાહમાં 1560 કેસ નોંધાયા છે। ડેન્ગ્યુના શંકાસ્પદ 83 કેસ, મલેરિયાના શંકાસ્પદ 223 અને ચિકનગુનિયાના શંકાસ્પદ 6 કેસ નોંધાયા છે। ચક્કર આવતા, ઝાડા ઉલટી, ગભરામણ થવી સહિતની સમસ્યાઓ વધી છે અને આવા લોકોને કોર્પોરેશન સંચાલિત CHC સેન્ટર તેમજ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે। તો જે રીતે ઉનાળો આકરો તેવર બતાવી રહ્યો છે, ત્યારે લોકોને બીમાર પાડી રહ્યા છે, ત્યારે ખાણીપીણીમાં ખૂબ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે। કેરળમાં એક નવો રોગ સામે આવ્યો છે અને એ છે વેસ્ટ નાઇલ ફીવર, જેને લઈને કેરળ સરકારના આરોગ્ય વિભાગે એક અલર્ટ પણ જાહેર કર્યું છે। કેરળ સરકારના આરોગ્ય વિભાગે મંગળવારે રાજ્યમાં વેસ્ટ નાઇલ ફીવરને લઈને અલર્ટ જાહેર કર્યું છે। ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ રાજ્યના કોઝિકોડ, ત્રિશુર અને મલ્લપુરમાં 6 કેસ નોંધાયા છે। તે જ સમયે ત્રિશુરમાં આ તાવના કારણે 79 વર્ષના એક વ્યક્તિના મૃત્યુના સમાચાર છે। USA સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર આ રોગ મચ્છર કરવાથી થાય છે। તાવની સાથે સાથે ઉલટી, ઝાડા અને માથાના દુખાવાની ફરિયાદો પણ જોવા મળે છે। વેસ્ટ નાઇલના તાવના 10માંથી 6 કેસોમાં લક્ષણો દેખાતા નથી। આવી સ્થિતિમાં આરોગ્ય વિભાગે દર્દીઓને કોઈ સત્તાવાર ડેટા શેર કર્યા નથી। જો કે તમામ જિલ્લાઓની પ્રી મોન્સૂનની સફાઈ અભિયાનની સાથે સાથે મોનિટરિંગ માટે સૂચનાઓ આપવામાં આવી છે। રાજ્યના આરોગ્ય પ્રધાને તમામ
જિલ્લા અને સ્થાનિક સંસ્થાઓને સાફ સફાઈ અને મચ્છરોના પ્રજનનને રોકવા માટેની સૂચના આપી છે. કોરોનાની કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપની છે એસ્ટ્રાઝેનેકા, કે જેણે થોડા દિવસ પહેલા વેક્સિનની આડઅસરની વાતને કોર્ટમાં કબૂલી હતી અને હવે એક મોટો નિર્ણય લીધો છે. કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવતી દિગ્ગજ કંપની એસ્ટ્રાઝેનેકાએ બજારમાંથી તમામ રસીઓ પરત મંગાવવાનો નિર્ણય લીધો છે. રસીકરણ બાદ લોકોમાં ગંભીર આડઅસરના મામલા સામે આવ્યા બાદ કંપનીએ આ નિર્ણય લીધો છે. આમાં ભારતમાં બનેલી કોવિશિલ્ડ રસીનો પણ સમાવેશ થાય છે. હવે કંપની વૈશ્વિક સ્તરે તેની તમામ રસીઓ પરત મંગાવી રહી છે. ચોક્કસ એક તપાસનો વિષય છે કે આમાં ખરેખર કોમ્પ્લિકેશનનો રેટ કેટલો હતો. એટલે WHO, યુનિસેફ એવી જે પ્રાઇવેટ સંસ્થાઓ છે એ લોકો આના પર તપાસ કરવી જોઈએ. અને જો કંપનીના દાવા પ્રમાણે 0.07% એટલે 1 લાખમાંથી એક જણને જો કોમ્પ્લિકેશન થયા હોય તો એ ન ગણ્ય બરાબર કહેવાય, પણ જો વધારે હોય તો એ ચોક્કસ ચિંતાનો વિષય કહેવાય. તાજેતરમાં એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું કે તેની કોવિડ રસીના કારણે લોહીના ગંઠાઈ જવા જેવી આડઅસરોનું કારણ બની છે. આ સમાચાર સામે આવ્યા બાદ વિશ્વભરમાં હોબાળો મચી ગયો હતો. આ સાથે આ કંપનીએ એવું પણ કહ્યું કે પ્રથમ વર્ષમાં આ વેક્સિનની 6.5 મિલિયનથી વધુ લોકોનો જીવ બચાવી શકાયા છે અને વૈશ્વિક સ્તરે 3 અબજથી વધુ ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. આજે એર ઇન્ડિયા એક્સપ્રેસની મુશ્કેલી કઈ એ રીતે વધારી કે 70 જેટલી ફ્લાઇટ કેન્સલ કરવી પડી. જી હા, સિક લીવ નાખી મોબાઈલ બંધ કરી દીધા અને પછી થયું કંઈ આવું. એર ઇન્ડિયા એક્સપ્રેસની 82 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, કારણ કે એર ઇન્ડિયાના 300 વરિષ્ઠ કર્મચારીઓ એકસાથે સિક લીવ પર ગયા છે, જેથી મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી 78 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. લગભગ 300 વરિષ્ઠ કેબિન ક્રૂ સભ્યોએ છેલ્લી ક્ષણે બીમાર હોવાની જાણ કર્યા પછી તેમના મોબાઈલ ફોન બંધ કરી દીધા છે. હકીકતમાં ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન્સ વરિષ્ઠ ક્રૂ સભ્યોએ સામૂહિક રજા લીધી હતી. પૂરતા કેબિન સ્ટાફના અભાવને કારણે કોચી, કાલિકટ અને બેંગલુરુ સહિતની અન્ય ફ્લાઇટ્સને કેન્સલ કરવી પડી હતી. નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓએ આ બાબતે તપાસ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે એર ઇન્ડિયા એક્સપ્રેસ પાસે હાલમાં 70 જેટલા એરક્રાફ્ટ છે અને એરલાઇન્સ દર અઠવાડિયે 2500થી વધુ ફ્લાઇટ્સ ચલાવે છે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાએ વિરાસત ટેક્સ બાદ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં તેઓ વિવિધ ભાગોમાં રહેતા લોકોની વિવાદિત રીતે સરખામણી કરતા નજરે પડ્યા. And that view centers around Ram temple, God, history, heritage, Bhagwan, Hanuman, Bajrang Dal and all kinds of issues. Fine. I respect their view. There is another group which says, look, our founding fathers fought for British Raj, not for Hindu Rashtra. We could hold country together as diverse as India, where people on east look like Chinese, people on west look like Arab, people on north look like, maybe white, and people in south look like Africa. Doesn't matter. We are all brothers and sisters. સેમ પિત્રોડાના નિવેદન બાદ ભાજપ બગડી છે અને કોંગ્રેસની વિચારધારા લોકોના ભાગલા પાડવાની, દેશના ભાગલા પાડવાની હોય તેવા પ્રહાર કરવામાં આવ્યા છે. આ સાથે જ પીએમ મોદીએ સેમ પિત્રોડાને આડે હાથ લીધા. સેમ પિત્રોડાએ ભારતની વિવિધતા પર કરેલા વિવાદિત નિવેદનને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમને આડે હાથ લીધા છે. સાથે રાહુલ ગાંધી પાસે પણ આ અંગે જવાબ માંગ્યો છે. ये शहजादे के फिलोसोफर एंड गाइड अंकल ने बड़ा रहस्य खोला है. उसने कहा है कि जिनका चमड़ी का रंग काला होता है ये सब अफ्रीका के हैं. मतलब आप सबको, मेरे देश के अनेक लोगों को चमड़ी के रंग के आधार पर उन्होंने इतनी बड़ी गाली दे दी. तब जाकर के मुझे समझ आया कि चमड़ी का रंग देख करके उन्होंने मान लिया कि द्रौपदी मुर्मू भी अफ्रीकन है और इसलिए उनकी चमड़ी का रंग काला है तो उनको हराना चाहिए. ये सोच आज पहली बार मुझे तो पता चला कि ये दिमाग कहां काम कर रहा है इनका, ये देश को कहां ले जाएंगे. अरे चमड़ी का रंग कोई भी हो, हम तो श्री कृष्ण की पूजा करने वाले लोग हैं जिसकी चमड़ी का रंग यहां हम सब जैसा रंग था.
કોંગ્રેસે પણ તેમના નેતાના આ નિવેદનની ટીકા કરી છે. સાંસદ જયરામ રમેશે કહ્યું કે આ નિવેદનથી કોંગ્રેસ પોતાને દૂર રાખે છે. તો સામ પિત્રોડાએ બુધવારે ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે તેમની એક ટિપ્પણીને લઈને દેશમાં વિવાદ ઊભો થઈ ગયો, જેમાં તેમણે કહ્યું હતું કે પૂર્વના લોકો ચીની અને દક્ષિણ ભારતીય લોકો આફ્રિકી નાગરિક જેવા દેખાય છે. કોંગ્રેસ જો કે પિત્રોડાની ટિપ્પણીથી ખુદને અલગ કરી દેતા તેને દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. પાર્ટીએ કહ્યું કે તેઓ તેમની ટિપ્પણીથી અલગ કરે છે. મહત્વનું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે રાજીનામાની માહિતી આપી હતી. તેમણે એક્સ પર લખ્યું કે પિત્રોડાએ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી રાજીનામું આપ્યું છે, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હજુ બુધવારે સવારે જ સામ પિત્રોડાએ વિરાસત ટેક્સ પછી એક અન્ય વિવાદિત નિવેદન આપ્યું છે. પિત્રોડાનો એક વિડીયો સામે આવ્યો, જેમાં તેઓ ભારતના વિવિધ ભાગમાં રહેતા લોકોની વિવાદિત રીતે સરખામણી કરતા જોવા મળી રહ્યા છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજ રોજ પીએમ નરેન્દ્ર મોદી તેલંગાણા અને આંધ્રપ્રદેશના પ્રવાસે હતા, જ્યાં તેઓએ રાહુલ ગાંધીને આડે હાથ લેતા કહ્યું કે અદાણી અંબાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો. તો પીએમ મોદીએ કરેલા આક્ષેપ પર પ્રિયંકા ગાંધીએ કંઈક આવો જવાબ આપ્યો છે. लेकिन बहुत सफाई दे रहे हैं. आपने सोचा है क्यों दे रहे हैं? देश की पूरी संपत्ति पकड़ा दी है इन खरबपतियों को. देश देख रहा है, देश समझ रहा है. हवाई अड्डे, बंदरगाह, सड़कें, आप नाम लीजिए. कोयला, मैं वहाँ गई छत्तीसगढ़ में प्रचार करने के लिए. कोयले के खदान इन खरबपतियों को पकड़ा दिए हैं. अब देश समझने लगा है. अगर कोई सिर्फ अपनी छवि के बल पर जनता के सामने जाता है और उस छवि के अलावा कुछ गहराई नहीं है, तो एक दिन तो आएगा ना जब जनता समझेगी कि ये तो सिर्फ छवि थी, असलियत क्या है. अब वो दिन आ रहा है. जब वो दिन आ रहा है तो घबराहट हो रही है. घबराहट हो रही है तो सफाई दे रहे हैं. ચૂંટણી બાદ પુરુષોત્તમ રૂપાલાએ ફરીથી ક્ષત્રિય સમાજની માફી માંગી છે. તો માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત દેખાયો છે. રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને વિનંતી કરતા કહ્યું કે હવે મતવાળો વિષય નથી રહ્યો અને રાજકીય વિષય પણ નથી. એટલે હવે હું પુરુષોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તરીકે આજે હું વિનમ્રતાપૂર્વક ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું. સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું. ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે. પુનશ્ચ મિચ્છામિ દુક્કડમ. જોકે ક્ષત્રિયોનું કહેવું છે કે બહેનોની માફી માંગી નથી, સાથે જ એક જ રટણ છે કે રાજનીતિ મૂકો. માફી તો અમે કાલે બી આપવા તૈયાર નહોતા, આજે બી આપવા તૈયાર નથી. અને તમે ગમે એટલી વાર માફી માંગશો, જ્યાં સુધી તમે રાજકારણમાંથી નહીં જાઓ ત્યાં સુધી અમે શાંતિથી બેસશું નહીં. માફી તો તમને મળશે જ નહીં. એટલે કે હજુ પણ ક્ષત્રિયો પોતાની વાતને લઈને અડગ છે. હવે ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે આંદોલન કઈ તરફ જાય છે તે જોવાનું રહ્યું. સુરતમાં મોલવીની ધરપકડ બાદ તપાસ તેજ શરૂ થઈ છે. એનઆઈએ અને એટીએસ દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતની ચોક બજારમાં મૂળ મહારાષ્ટ્રના નંદુબારના રહેવાસી અને મૌલવી સાહેલ સોહેલ અબુલકરની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મૌલવી અબુબકર હિન્દુ નેતાઓને ધમકી આપતો હોવાનો ઘસ્ફોટ થયો છે. આ તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે સાથે નેશનલ ઇન્વેસ્ટિગેશન અને સેન્ટ્રલ આઈબીની ટીમ પણ જોડાઈ હતી. મૌલવી પાસે જે સંદિગ્ધ કડીઓ હાથ લાગી છે અને તપાસમાં જે દસ્તાવેજો હાથ લાગ્યા છે તેના પરથી કહી શકાય કે લગભગ 20 જેટલા લોકો મૌલવી કનેક્શનના કારણે રડાર પર છે. અને હાલ એએનઆઈ આઈબી એટીએસની તેના ફોનમાંથી હિન્દુવાદી નેતાઓના ફોટા મળ્યા છે. એટલું જ નહીં, આ મૌલવી પાકિસ્તાનના ડોગર સાથે સતત સંપર્કમાં હતો. નેપાળની શહેનાજ નામની વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો. સુરતમાં મૌલવી મુદ્દે જેસીપીનું કહેવું છે કે એકાદ બે દિવસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી શકે છે. મૌલવીની વિગતોનું હજુ પણ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.